શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ જુનાગઢ અમદાવાદના સંસ્થાપક સદવિદ્યા સદધર્મ સંરક્ષક પરમ પૂજ્યપાદ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીનું મંગળ પ્રવચન સંમત 2041 ના માહવદ 7 મે સોમવાર તારીખ 11/2/1985 ગરડા પ્રથમ પ્રકરણ 43મી વચનામૃતમ શરૂ. હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1874 ના મહાશુદી આઠમને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાતર ના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણ ના મંદિર ની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે સવારના પહોરમાં વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને માથે ધોળી પાગ બાંધી હતી ને તે પાગને એક આંટે કરીને બોકાની વાળી હતી અને તે પાગ ઉપર ધોળા પુષ્પનો હાર વિરાજમાન હતો અને પોતાના મુખારવિંદ ની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્ત ની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, ભગવાન ને વિશે સ્નેહ હોય તેનું શું રૂપ છે? પછી બ્રહ્માનંદ સ્વામી એ સ્નેહ નું રૂપ કરવા માંડ્યું પણ સમાધાન ન થયું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, તમને તો સ્નેહ ની દિશ જ જડી નહીં અને તમે તો જે પિંડ બ્રહ્માંડ થી નિષ્પૃહ રહેવું તેને સ્નેહ કયો? એ સ્નેહ નું રૂપ નહીં, એ તો વૈરાગ્ય નું રૂપ છે. અને સ્નેહ તો એનું નામ જે ભગવાન ની મૂર્તિ ની અખંડ સ્મૃતિ રહે એનું નામ સ્નેહ કહીએ. અને જે ભક્ત ને પરિપૂર્ણ ભગવાન ને વિશે સ્નેહ હોય તેને એક ભગવાન વિના બીજો સંકલ્પ જ ન થાય અને જેટલો ભગવાન વિના બીજો ઘાટ થાય છે એટલો તેના સ્નેહમાં ફેર છે. અને જેને પરિપૂર્ણ ભગવાનમાં સ્નેહ હોય ને તેને જો જાણે અજાણે ભગવાન ની મૂર્તિ વિના બીજો કઈક ઘાટ થાય તો જેમ પંચામૃત ભોજન જમતો હોય અને તેમાં કોઈક કાંકરા તથા ધૂળનો ખોબો ભરીને નાખે અને જેવું વસમું લાગે અથવા કપાળમાં બળબળતો ડામ દે અને તે જેવો વસમો લાગે તેવો ભગવાન વિના બીજો ઘાટ થાય તે વસમો લાગે. એવી રીતે જેને વર્તતું હોય તેને ભગવાન ને વિશે પ્રીતિ છે એમ જાણવું. તે સર્વે પોતપોતાના હૃદયમાં તપાસી જુઓ તો જેને જેવી પ્રીતિ હશે તેને તેવી જણાઈ આવશે. પછી બ્રહ્માનંદ સ્વામી એ પૂછ્યું છે, એવી દ્રઢ પ્રીતિ ભગવાન ને વિશે થાય તેનું શું સાધન છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સત્પુરુષ નો જે પ્રસંગ એ જ પરમેશ્વર ને વિશે દ્રઢ પ્રીતિ થવાનું કારણ છે. ત્યારે સોમલો ખાતર બોલ્યા છે, એવો પ્રસંગ તો અતિશય કરીએ છીએ પણ એવી દ્રઢ પ્રીતિ કેમ થતી નથી? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રસંગ તો કરો છો પણ અડધો અમારો પ્રસંગ કરો છો અને અડધો જગત નો પ્રસંગ કરો છો તે માટે ભગવાન ને વિશે દ્રઢ પ્રીતિ થતી નથી. પછી ગામ વસોના વિપ્ર વાલા ધ્રુવ તેમણે પ્રશ્ન પૂછ્યું છે, હે મહારાજ, દેહ અને દેહના સંબંધી ને વિશે અહમ મમત્વપણાના ઘાટ થાય છે તે કેમ ટળે? ત્યારે શ્રીજી મહારાજ બીજો પ્રશ્ન, આપણે ભગવાન ના ઘાટ થાય છે ને, ભગવાન ના ઘાટ રૂપ ની વાત કરી. આમ ભગવાન વિના જો બીજો ઘાટ થાય તો ભૂંડો ઘાટ જો થઈ જાય તો જરી અકળામણ થાય છે પણ બીજા ઘાટ માં થવા જોઈએ ને. આમ તો બધામાં બધામાં થવું પણ હવે પેલું પગથિયું તો એક તો ચડાણું એટલું દેખાય જરી અકળામણ થાય. ગામ વસોના વિપ્ર વાલા ધ્રુવ તેને પ્રશ્ન પૂછ્યું છે, હે મહારાજ, દેહ અને દેહના સંબંધીને વિશે અહમ મમત્વના ઘાટ થાય છે તે કેમ ટળે?
ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો એ જીવને વિપરીત ભાવના થઈ છે, જે પોતાને દેહ થી પૃથક જે જીવાત્મા તે રૂપે નથી માનતો ને દેહ રૂપે માને છે. અને એ જીવાત્માને વિશે દેહ તો કેવી રીતે વળગો છે? તો જેમ કોઈક પુરુષ હોય તેને દરજીને ઘેર જઈને ડગલો શિવાડીને પહેર્યો ત્યારે તે એમ માને છે, દરજી તે મારો બાપ છે ને દર્જણ તે મારી માં છે. એમ જે માને તે મૂર્ખ કહેવાય. તેમ આ જીવને આ દેહ રૂપ જે ડગલો તે ક્યારેક તો બ્રાહ્મણ ને બ્રાહ્મણી થકી ઉત્પન્ન થાય છે અને ક્યારેક તો નીચ જાતિ માંથી ઉત્પન્ન થાય છે, તથા 84 લાખ જાતિ થકી દેહ ઉત્પન્ન થાય છે. તે દેહને વિશે પોતાપણું માને અને તે દેહના મા બાપ ને પોતાના મા બાપ માને તે મૂર્ખ કહેવાય. અને તેને પશુ જેવો જાણવો. અને 84 લાખ જાતમાં જે પોતાની મા બોન દીકરીઓ અને સ્ત્રીઓ છે તે પતિવ્રતાનો ધર્મ એકે પાળતી નથી. માટે જે એવા સગપણને સાચું માને છે તેને અહમ મમત્વના ઘાટ કેમ ટળશે? અને આવી રીતની સમજણ વિના જન્મભૂમિની જે દેશ વાસના તે ટળવી ઘણી કઠણ છે. અને જ્યાં સુધી દેહને પોતાનું રૂપ માને છે ત્યાં સુધી એની સર્વે સમજણ વૃથા છે. અને જ્યાં સુધી વર્ણનું કે આશ્રમનું માન લઈને ફરે છે ત્યાં સુધી એને વિશે સાધુપણું આવતું નથી. માટે દેહ અને દેહના સંબંધીને વિશે અહમ મમત્વનો ત્યાગ કરીને પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને તે સર્વ વાસનાનો ત્યાગ કરીને સ્વધર્મમાં રહ્યો થકો જે ભગવાનને ભજે છે તે સાધુ કહેવાય છે. અને જેને તમારે ગ્રસ્તાશ્રમમાં છોકરાને પરણાવો ને, વર્ષ 2 વર્ષ થાય તો મારે નોખું થવું થાય કે નો થાય? થઈ જાય ને તો 2 વર્ષ થતા થાય ને વર્ષથી પણ નોખો થઈ જાય. હા, અહીં પછી મા બાપ એને ના પાડતા છે ને નોખું નથી થવું. ના હું પાડે, ના પાડે તો માને નહીં ને. હે ના તો પાડતો હોય તો ઓલો માને, એ માને તો ઘરમાં બી માને એની પાછી. એમ છે અમારે ઘર હાલવાનું ભારી છે. ગાયું જેમ ડેરો નાખે ને ડેરો એના જેવું છે. ડેરો થી પગે છોલાય પછી એને એના બાપ ને વૈરાગ કેવો થાય? એને કાંઈ ના થાય. હું વૈરાગ થાય. અશક્તિ તૂટી જાય ને, ઉલ્યા ને તૂટી જાય. માથું ફૂટે, માથું ફૂટે, માથું ફૂટે. અને અમને દેખાય કઉ છોકરો કે સાધુ થવું છે તો એનો બાપ શું કહે? રે બેસન એની માં કહે, પછી બેનું આવે, ભાઈયું આવે, સમજાવે ને? લખ્યું છે એ કોઈ રીતે ન થવા દે, પણ એને પરણાવ્યું ને બીજ દાડે કે નોખું થવું સમજાવે બધા. લ્યો હાલે નહીં, હાલે નહીં કોઈ રીતે. જો વગર કઈ વૈરાગ થઈ ગયો ને, ભગવાન ના માર્ગ માં જો ચાલે તો બધા આડા પડે. આમો થઈને બેહે એમાં કોઈ આડો ન પડે. ઉલટા કોક કહે છે કે બીજાનો નોખો થાય નહીં તો શું કરે? એની માં આવી છે ને બાપ આવો છે ને ફલાણું નોખું થવું જોઈએ ને એમ મળવા માંડે. પણ આમાં એમ કે ભલે સાધુ થાય ના કોઈ નથી એવું કીધું. હવે તો સાધુ સભામાં કઈક થોડીક રજા આપેલું કારણ એક છે કે જમીન ના ભાગમાં 10 વીઘા આવતી હોય તો 5,000 રૂપિયા 7,000 વીઘા નો ભાવ છે. 60,000 રૂપિયા ગાય ને ભલે થાય સાધુ. 8,000 રૂપિયા તો આપણા ઘરમાં રહ્યા, પરણવો મીઠો, ખર્ચ મીઠો, એમ કરીને રજા દઈ. એવા અમને દેખાડા. હા દેખાડા, કારણ કે અમારો અનુભવ જ રહ્યો. તમારા નમૂના બધા આવી ગયા. બરાબર. નબળો પાત્ર હોય તો ક્યાં તો કોક છોકરો નબળો હોય ને હવે એનો પણ તો એને ગમે નઈ, કઈ ગમે કમાતો ન હોય. ભગવાન ને માર્ગે હાલે તો જગત આખું વિરોધ કરે અને ઓલામાં કોઈ ન કરે. માયાના માર્ગમાં કોઈ વિરોધ ના કરે, એમાં ન કરે. આવું ઢોલ વગાડે, આવું ઢોલ વગાડે માયામાં. હા, એમાં તો વગાડે જ. બોલો
અને જેને એવું સાધુપણું આવ્યું તેને એને પુરુષોત્તમ ભગવાન ને કાંઈ છેટું રહેતું નથી. અને બીજું સર્વે થાય પણ એવી સાધુતા આવવી તો ઘણી કઠણ છે. ઘણી કઠણ છે, બહાર મૂક્યો છે. અને એવો સાધુ તો હું છું જે મારે વર્ણાશ્રમ નું લેશ માત્ર માન નથી. એવી રીતે શ્રીજી મહારાજ બોલ્યા તે તો પોતાના ભક્ત ને શિક્ષા ને અર્થે છે એમ જાણવું, અને પોતે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણ નું 44મું વચનામૃતમ જે તે થયું. બરાબર. ભગવાને પોતે કીધું સાક્ષાત હું છું એમ. સાધુ હું છું એટલે એમાં સમજાવી ગયો કે સાક્ષાત ભગવાન હું છું. છતાં પણ એવા ટાણે માણસો ને અમુક ને પ્રતિ વિશ્વાસ આવ્યો ને અમુક ને નહીં આવ્યો. બે હાલતું હોય ને. હા ભાઈ, જેને નિષ્ઠા આવી ગઈ એ તરી જાય. અરે પછી સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંવત 1876 ના મહાસુદી દશમ ને દિવસ સાંજને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચર ના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણ ના મંદિર ની આગળ ઓટા ઉપર દક્ષિણાદે મુખારવિંદે વિરાજમાન હતા. અને ધોળી ચાદર ઓઢી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો ને માથે ધોળી પાઘ બાંધી હતી. એ ઠેકાણે બેઠા હતા દાદા ખાચર ના દરબાર. ક્યાં પણ જો મારી બગડે લક્ષ્મણ કે ઠેકાણે બેઠા હતા. ત્યાં સ્વામિનારાયણ કોણ કહે છે? એવું કોઈ તરત ને તરત બહુ વિચાર ચોખ્ખું ન આવે એવું કેટલે શબ્દ પકડાય. દક્ષિણા દોડે મારા દાદા ખાતે બેઠા હતા, ધોરો પાક પહેરી હતી, એવું થોડુંક યથાર્થ ન ના આવવાનું કારણ શું? એ ઉપરથી વ્યાજ જાય છે. એ ગ્રહણ કરવાનું છે એવું નથી માનતા. કુંભાર ને ઘરે વાસણ ઉતારવાનો, નળિયા ઉતારવાનો ચાકડો હોય છે ખરો. એમાં એક ડાંડીઓ લઈને ફેરવે, પછી એવો ચક્કર લઈ જાય ને પછી એની પર પિંડો મૂક્યો હોય, એના આમ કરીને વાસણ ઉતારે, નળિયું કરવું નળિયું કરે ખરું. હવે ચાકડો જે ફરે છે એની ઉપર મુઠ્ઠી ભરીને કોક તલ મૂકે ફરતો હોય ત્યાં. કયો દાડો ક્યાં ગયો દેખાય? આ બધા ચાકડા ફરે છે. ઓલો તો જે ફરતો ફરતો સ્થિર થઈ જાય, તો સ્થિર થતો જ નથી. ફૂતો હોય તો સ્થિર ન હોય, ત્યાં સ્વપ્ન આવે જો સ્થિર નથી. હવે ઈ આપણે રોકવું છે. કેટલી મહેનત હોય તે રોકાય? ચાકડા ઉપર મુઠ્ઠી ભરીને દાણા નાખો, જુવાર નાખો, તલ નાખો, જે નાખો એક હાથ આવે જાય ક્યાં ના ક્યાંય. એમાં કથા વાર્તા ગમે એટલી કરીએ પણ આપણા ચાકડા એવા ફરે છે ને એની ઉપર ટકે ક્યાંથી? કેમ જોશીભાઈ ફરતા છે ને એમાં આટલો જેને જોગ થયો છે એ કઈક સમજે છે. બાકી આ જગત ના જીવ ને તમે સમજાવો શું સમજે ભાઈ સાહેબ? કઈ ખબર ચાકડા ની ખબર નથી બિચારા ને. ખબર છે અમે ઓલા યજ્ઞ માં ગયા હતા ને, યજ્ઞ માં હવે સાધુ બધું કામ કરાય. ઘાટ સંકલ્પ તો તવીમાં ઢગેલીમાં મુઠ્ઠી જુવાર નાખો ત્યાં તો ફાટ 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 દાણા માંડે ઉડવા. એમ જીવ પ્રાણી માત્ર ના હૃદયમાં ઘાટ સંકલ્પો આવા થતા. ઈ રોકવા શીખે એને દેખાય, રોકવા નો શીખતો હોય એને તો ખબર જ નથી ઘાટ શું કહેવાય. બોલો. સંવત 1876 ના મહાસુદી દશમ ને દિવસ સાંજને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચર ના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણ ના મંદિર ની આગળ ઓટા ઉપર દક્ષિણાદે મુખારવિંદે વિરાજમાન હતા. જો હવે યાદ રહ્યું ને કે પાછું અહીં ગયો
બોલો. અને ધોળી ચાદર ઓઢી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો ને માથે ધોળી પાગ બાંધી હતી અને પોતાના મુખારવિંદ ની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્ત ની સભા ભરાઈને બેઠી હતી. પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, કેટલાક વેદાંતી એમ કહે છે જે ભગવાનને આકાર નથી અને તેવા જ પ્રતિપાદનની શ્રુતિઓને ભણે છે, અને કેટલાક જે નારદ, શુક, સનકાદિક સરખા ભગવાનના ભક્ત છે તે તો ભગવાનનું સાકારપણું પ્રતિપાદન કરે છે. તે બેમાંથી કોણ સાચા છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભગવાન પુરુષોત્તમ છે તે તો સદા સાકાર જ છે અને મહાતેજોમય મૂર્તિ છે અને અંતર્યામી પણે કરીને સર્વત્ર પૂર્ણ એવું જે સચ્ચિદાનંદ બ્રહ્મ છે તે તો મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન તેનું તેજ છે. અને શ્રુતિએ પણ એમ કહ્યું છે જે ભગવાન માયા સામું જોતા આવા અને જયારે જુએ ત્યારે તેને શું એકલી આંખ જ હોય? હાથ પગ પણ હોય. માટે સાકાર રૂપનું પ્રતિપાદન થયું. અને વળી જેમ સમગ્ર જળ છે તેના જીવરૂપ જે વરુણ તે પોતાના લોકને વિશે સાકાર છે ને જળ નિરાકાર કહેવાય છે. અને જેમ અગ્નિની જે જ્વાળા છે તે નિરાકાર કહેવાય છે અને તેના દેવતા જે અગ્નિ તે અગ્નિલોકને વિશે સાકાર છે. અને જેમ સમગ્ર તડકો તે નિરાકાર કહેવાય છે ને સૂર્યના મંડળને વિશે જે સૂર્યદેવ છે તે સાકાર છે, તેમ સચ્ચિદાનંદ જે બ્રહ્મ તે નિરાકાર છે અને પુરુષોત્તમ જે ભગવાન તે સાકાર છે. અને એ સર્વત્ર પૂર્ણ એવું જે સચ્ચિદાનંદ બ્રહ્મ તે પુરુષોત્તમ ભગવાનનું તેજ છે. અને કોઈ એમ કહેશે જે શ્રુતિમાં પણ એમ કહ્યું છે જે પરમેશ્વર તો કરચરણાદિકે રહિત છે ને સર્વત્ર પૂર્ણ છે, તો એ જે શ્રુતિએ કરચરણાદિક નો નિષેધ કર્યો છે તે તો માયિક કરચરણાદિક નો નિષેધ કર્યો છે. અને ભગવાનનો આકાર છે તે તો દિવ્ય છે પણ માયિક નથી. અને અંતર્યામી પણે કરીને જીવ ઈશ્વરને વિશે વ્યાપક એવું જે પુરુષોત્તમ ભગવાનનું બ્રહ્મરૂપ તેજ તે નિરાકાર છે. તો પણ જીવ ઈશ્વર સર્વેને તેમના કર્મને અનુસારે યથાયોગ્યપણે કર્મના ફળને દેવાને વિશે નિયંતાપણું છે ને સાકારની પેઠે નિયંતા રૂપ ક્રિયાને કરે છે. માટે તે તેજને પણ સાકાર જેવું જાણવું. એવી રીતે ભગવાન પુરુષોત્તમ તો સદા સાકાર જ છે પણ નિરાકાર નથી. અને જે નિરાકાર કહે છે તે તો સમજતા નથી. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણ નું 45મું જે તે થયું. બોલો દેવ પ્રસાદ, શું કહ્યું ભગવાન? ગોપાલ સ્વામી પ્રશ્ન પૂછ્યો કે કેટલાક તો એમ કે છે કે ભગવાન નિરાકાર છે, ભગવાન ને આકાર નથી. અને નારદ, સનકાદિક જેવા ભગવાન ના ભક્તો છે એ એમ કે છે કે ભગવાન સાકાર છે. તો એમાં કોને સાચા માનવા? મહારાજ કે ભગવાન સાકાર છે એવો મત જે જાણે છે એ સાચા છે. એનું કારણ એ છે કે વેદમાં ભગવાનના સાકાર રૂપનું પ્રતિપાદન કર્યું છે. એવું કે શ્રુતિ છે તો એ એમ બતાવે છે કે ભગવાને જોયું તો જયારે જોયું ત્યારે આંખ હોય તે કેવળ માણસને આંખ જ ન હોય, એનાથી બધા અવયવોનું પ્રતિપાદન એ એક શ્રુતિથી થઈ જાય. એટલે ભગવાનનું સાકારપણાનું પ્રતિપાદન થયું. તો પછી મનમાં એમ શંકા એવી રહી કે આ બીજી શ્રુતિઓનો અર્થ કેમ કરવો? તો પછી જે આ વ્યાપક શ્રુતિઓ છે અંતર્યામી બતાવનારા, ભગવાનના અંતર્યામી ભાવને બતાવનારી શ્રુતિઓ છે એ કેવી રીતે ઘટાડવી? તો કે ભગવાન જેમ સૂર્ય છે એનો તડકો છે એ બધે ચારે બાજુ કે નિરાકાર રીતે ફેલાયેલો છે અને સૂર્યદેવ તો મૂર્તિમાન છે. અગ્નિ ની જ્વાળા નિરાકાર છે અને અગ્નિ તો મૂર્તિમાન છે. બીજા ઠેકાણે મારા વચનામૃતમાં કીધું છે કે જયારે મૂર્તિમાન રૂપ ધારણ કરીને અર્જુન ને કૃષ્ણ ની પાસે મૂર્તિમાન અગ્નિ આવ્યો હતો, એવી રીતે ભગવાન નો જે તેજ છે બધા એના હૃદયમાં અંતર્યામી રૂપે કામ કરે છે. એ ભગવાન નું જે તેજ એને બ્રહ્મ કહેવામાં આવે છે કે સચ્ચિદાનંદ કહેવામાં આવે છે.
એ તેજ નિરાકાર છે અને એ બધા એના હૃદયમાં આમ કે અંતર્યામી રૂપે કામ કરે છે. ભગવાન નું સ્વરૂપ તો સાકાર જ છે. સૂર્ય અને અગ્નિ ને એની જ્વાળા એવી રીતે ભગવાન અને આ તેજ એવી રીતનો સંબંધ છે. તમને દેખાય નઈ સ્થિતિ ના થયો ત્યારે કેમ દેખાય? ગોવિંદભાઈ એટલું જાણી ગયા. હવે હાવ નથી જાણતા એમ નો કહેવાય હો. એમ નથી કેતા. તો મોહર નથી કેતા. હા તો હા સ્થિતિ થઈ ગઈ છે. આ બધું તમે બોલી ગયા દેખાય ખરું ને? આમ જોવા એવો પ્રયત્ન કરી પણ હજી કઈ હાથ નથી આવતું. આજ નથી આવતા. આ અસાધારણ આ વસ્તુ છે. એ કઈ સામાન્ય માણસ એને ચર્ચી શકે એવી વસ્તુ નથી. સમજાય. અને આ બરાબર જેથી સમજાણું એટલે આ જગત તુચ્છ થતા વાર ન લાગે. જગત માંથી હેતુ વસ્તુ નથી. સમજાય. અને આ બરાબર જેથી સમજાણું એટલે આ જગત તુચ્છ થતા વાર ન લાગે. જગત માંથી હેત ઓછું કરવું એમને કોઈ ન કરે હો. સમજાય ત્યારે કરે ને. બાળકના હાથમાં એક ખાવાની ચીજ જ આપી હોય પછી તમે મુકાવો તો મૂકે ઘડીકમાં અને ઈનો ઈ જુવાન થાય એમાં અઠાગ્રહ ન કરે. પછી બાળકને છોડાવવું હોય તો બાળક બુદ્ધિમાં બાળકને જે જ્ઞાન છે એની મુકાબલે કોક વસ્તુ મૂકવી જાય. જો એ દેખે એટલે આવડો મૂકી દે, ઓછું એને મૂકી દે, પણ સમજતો હોય એને. બધા બાળક નહીં હો. પાછા આ ભગવાન ના ભક્ત ના માર્ગ માં જયારે આવું જ્ઞાન થાય પછી જગત બહુ ઓછું લાગે, ઘણું ઓછું લાગે. અમારે તો આ સાધુ ને પૂછવું તો એ મારે આમાં સમજાઈ ગયો ને દેવ પ્રસાદ ને? હા એ તો તમે બોલી ગયા. એમ રાખ્યું છે કે આ જે છે એ તો બરાબર સાચું જ છે એને પકડી રાખવું. બસ સાચી વાત છે. બીજું ઊંડા નો ઉતરે તો બીજી જ કરીએ. ઊંડા જ્યાં નો ઉતરે પ્રમાણ સાકાર એમાં કોઈ નો વાકઈ નથી. આ તો ભગવાન સંબંધી જ્ઞાન છે. એ સામાન્ય જીવ કેવી રીતે સમજી શકે એનું માપ કેમ આવે? આ તો બહુ જયારે પરિચય હોય, આનો અભ્યાસ હોય તો કોક દાડો એ જ્ઞાન પ્રગટ થાય. જો એક ખેડૂત દ્રષ્ટિ જવો, ચકમક, કડું, કાંકરી ત્રણે જ હોય ને, એમ ઠપકાર્યા જ કરે. એમાં ક્યારે અડી જાય? કળીને અડી ગઈ એટલે પછી કામ થઈ ગયું. ત્યાં આપડે તો ઠપકાર્યા કરવાનું. કઈ મેળ ખાઈ જાય. કોઈ બધી મેળ ખાઈ જાય. સાચા સંતો એ નામના સંતો આમાં નો ચાલે. સાચો હોય હાલે ભાઈ. અને આપણે છે ને ઈ કવિ રૂપ બનવું જોઈએ. શું કવિ? રૂની એ કવિ રૂપ બનવું જોઈએ. અને કડવું હોય છે. કડવું આ સમાગમ છે. આચા સાધુ નો સમાગમ. એની ભેળા તમે રહેતા હો, ક્યારેક તમારું ધાર્યું થાય ને ક્યારેક ન થાય. ન થયું એટલે ખસી ગયા. પછી ચકમક ગયા કરો તો ન થાય. કઈ ખસી જાય ન થાય. કળી આખા પછી વહી જાય. એક ચકમક માં કેદીક જરતું હોય પણ કળી આખા પાછી ખસી જાય તો ન થાય. રાત્રિ દિવસ ના જોગ માં આવવું જોઈએ.
અને મન ડાયું આવ્યું એટલે કોઈ દી એમાં થાય નહીં કાંઈ. એટલે ખસી ગયું કેવાય, એ ખસી ગયું કેવાય. ગુણાત્તાન સ્વામી એનું દ્રષ્ટાંત આપ્યું છે. કડું કળી ને ચકમક લ્યો તને ભેળા થાય ત્યાર પછી ની વાત. એમ સમાગમ, સમાગમ એટલે સાધુ નામથી સમાગમ નહીં હો. પેલા તો સાધુ ખોળવા જોઈએ. કડું છે ને કડું એ કાચા લોઢાનું હોય ને તો ઠીક નહીં. એ વિચાર કરવો પડે. કઈ ઓલી પથ્થર ની કાંકરી હોય હા એ ખોળવી પડે. બધી કાંકરી નો હાલે. હે નો હાલે. ચકમક નો પાણો બીજો જ આવે. અને ચકમક નો પાણો જુદો હોય એને જાણી જવું જોઈએ. એમાં બધા દુનિયામાં તો હોય પણ સાધુ છે ને એ ચકમક નો પથ્થર છે. સમજ્યા ને? એટલે એને ઓળખવા જોઈએ. નગર પીળા પાણા ઘણા હોય. એ તો પીળો પાણો તો આમ ઠપકારો ભૂકો થઈ જાય, ભાંગી જાય. એટલે આ ક્યારેક કળીમાં અડી જાય તો એ બેડો પાર થઈ જાય. અહીંયા તો ભેળા થાય ને કઈક કરી અડી જાય. કોક દે ક્યારે કરી લ્યો. બોલો હાલો. બોલો બોલો કઈ જ્ઞાન સ્વામી દ્રષ્ટાંત આપ્યું ને કરવું નથી દ્રષ્ટાંત આપ્યું કઈ રીતે કળાનું દ્રષ્ટાંત આપ્યું ને એ વ્યવસ્થિત સમજવું એમ કેવા થાય પછી એટલે કથામાં કઈ કેવા થાય એટલે ફરી જરા કેમ કળાને કેમ ઘટાડવું કળીને કેમ ઘટાડવું કેવા હતું લેવું છે, લેવા હતું નહીં કેવા હતું. નાના થી આવ્યો એ ખબર ન હોય. એમ તો હું તો એનાથી નાનો આવ્યો હતો. તમારે તો આગલા વખત નું બધું બાકી હતો ને તો બધા નવા નિહાળ્યા કેવા. એ લૌકિક દ્રષ્ટાંત હોય કેટલાક બહુ ફિટ બેસે એવા હોય જગત ના, પણ આમાં બરાબર ફિટ બેસી જાય છે. પછી કહે થઈ ગયા પછી ન જાય, પછી નો જાય. અને આગળ એ બધું રાખતા ને કાયમ ઉપયોગમાં. આપડે દેખેલું છે આ ગામડામાં લોકો છે ને એના ખિસ્સામાં પડ્યું જ હોય. ઘડી થાય તો બીડી પી હોય તો આ કાઢે પાછું અડાડી દે પાછું આમ કરીને ભૂંગળી જેવું તમે દેખ્યું છે. બધા અત્યારના જમાનામાં રહ્યા ને પણ બીડી ની સામે ઓલી આવી ઓલી ચલમ ભૂંગળી જેવું ભૂંગળી જાય એમાં હાલે. એટલે આ કથા વાર્તા સાધુ સમાગમ એ બધું એના જેવું છે. મુમુક્ષુ છે એ કળી રૂપ છે. આ રૂપ જરાક જૂનું ઓછું હોય એમાં જટ બેસી જાય. એટલે મુમુક્ષુ બરાબર સાચો જોઈએ પાછો. અને સંત છે એ ચકમક ને ઠેકાણે છે. એમાંથી અગ્નિ નીકળે છે. ચકમક માંથી એ નીકળે છે. અને કડું છે એ આ સમાગમ એ કડું થઈ જાય. બેનું ફેરું એનું ઘર્ષણ થાય, સ્વભાવ ને ઘસારો આવે. એમાં જે સહન કરતા શીખ્યો તો એમાં બોલ્યું અડી જાય. અડી જાય. અને સમાગમમાં ઘર્ષણમાં ટોકવા વઢવામાં જરાક મોઢું મરડાય એટલે ત્યાં અગ્નિ અડે જ નહીં. પછી અડે જે છેટો રે વાસી છો તો એનામાં અગ્નિ અડે જ નહીં. કોઈ નહીં. છેટું કળી છેટી હોય કેવી રીતે અગ્નિ અડે મારી પર? હા એ તો અહીંયા રાખવામાં ખૂબી છે. જ્યાં રાખતો હોય ત્યાં શું એ ચકમક ઉપર રાખી હોય એને, પણ એ ખૂબી હોય પકડવાની
જો એ બરાબર પકડતા ન આવડ્યું તો ભલે ને ગયા કરે અડે નહીં લાઇટર બનાવ્યું લાઇટર ઓલા પાસે હરખા ફીટ રાખે તો થાય ને પછી આમાં ખેરાય કરે ને તો અડે તો ભડકો ન થાય એટલે તમારા ઘરનું આવ્યું એટલે તમે જાણતા હોય. હા એવું છે. અહીંયા આપણે આ મુમુક્ષુઓ ના બધા ભેળા થાય છે એ અગ્નિ ભેળો કરવા હાટું થાય છે. પણ અગ્નિ અડે ક્યારે કે પોતાના સ્વભાવ ને છોડે શુદ્ધ થઈને રે ત્યાર પછી અડે છે, નકર અડે નહીં. એમાં ગોવિંદભાઈ ને ખબર હોય તાજી કળી હોય એને પેલી ફેરે અગ્નિ અડાડવો હોય ઘડીક માં નો અડે. પેલા હરગાવવું જોઈએ, પેલા મોઢું થોડુંક એને હરગાવવું, જરાક એને મેળ નું કરવું જોઈએ. અમે ઓલા ઘીનો દીવો રાખીએ છીએ ને, ઘીનો દીવો એમાં નવી વાઈટ નાખીએ ને તો પેલા હરખે કરીને હળગાવીને બારોબાર નકર તું 2-3 દિવસ તો આંગળી દાજી જાય. એવું છે. મુમુક્ષુતા પેલી જાગવી જોઈએ ને. મુમુક્ષુ ને ગરજ હોય. મુમુક્ષુ છેટો નો ભાગે. છેટું બગાડું એટલે એનામાં નો પેસે કોઈ. બોલો લ્યો. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંવત 1876 ના મહાશુદી એકાદશી ને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળી પાગ બાંધી હતી ને પોતાના મુખારવિંદ ની આગળ મુનિ ની સભા તથા દેશ દેશ ના હરિભક્ત ની સભા ભરાઈને બેઠી હતી. તે સમયે ભટ્ટ માહેશ્વર નામે વેદાંતી બ્રાહ્મણ હતો. તેને શ્રીજી મહારાજ ને પ્રશ્ન પૂછ્યો છે. રાજકોટ છે એનો પરિવાર આપડે પ્રદ્યુમ્ન આવે છે એનો પરિવાર. સમાધિ ને વિશે સર્વે લીન થાય છે ત્યારે આકાશ કેવી રીતે લીન થાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આકાશ નું રૂપ અમે રૂઢે પ્રકારે કરીએ તે તમે સર્વે સાવધાન થઈને સાંભળો છે. આકાશ તે આકાશ ને અવકાશ ને કહીએ અને જે પદાર્થ રહે છે તે અવકાશ માં જ રહે છે અને તે પદાર્થ માં પણ આકાશ વ્યાપીને રહે છે અને એવું કોઈ પદાર્થ નથી જેને વિશે આકાશ ન હોય. કેમ જે પૃથ્વીની એક રજ અતિ ઝીણી હોય અને તેને વિશે પણ આકાશ છે અને તે એક રજના કોટાન કોટી કટકા કરીએ તો પણ તેને વિશે આકાશ છે. શું કહ્યું દેવપ્રસાદ? ગમે એવા પદાર્થ હોય પંચભૂતના, 4 ભૂતના પદાર્થ હોય એના ગમે એટલા ઝીણામાં ઝીણો ભાગ હોય એમાં આકાશ વ્યાપીને રહ્યો છે. હા એટલું જ જો હોયું જો વાર ન લાગે. શું કહ્યું? મથાળું તમે શું કહો? હું નથી આવી ગયો પેલા વાતમાં હતા. વયું જેવું શીખવું હોય ને મગજમાં ઉતારવું હોય એને જવા ન દેવાય. એમાં તરત પકડી લેવું છે. તે સમયે ભટ્ટ માહેશ્વર નામે વેદાંતી બ્રાહ્મણ હતો. તેને શ્રીજી મહારાજ ને પ્રશ્ન પૂછ્યું છે, સમાધિ ને વિશે સર્વે લીન થાય છે ત્યારે આકાશ કેવી રીતે લીન થાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આકાશ નું રૂપ અમે રૂઢે પ્રકારે કરીએ તે તમે સર્વ સાવધાન થઈને સાંભળો. જે આકાશ તે અવકાશ ને કહીએ અને જે પદાર્થ રહે છે તે અવકાશમાં જ રહે છે અને તે પદાર્થમાં પણ આકાશ વ્યાપીને રહે છે. યાદ મુદ્દો છે એક જ લીટીમાં યાદ રહ્યું. જો મેં ફેરવાનું થયું હાથ નથી આવતું લે એવું પણ વાંચ્યું ન યાદ આવ્યું. આ જ્ઞાન ને પૂછવો પડે. સાંભળવા બેઠા છે ને પદાર્થો બધા આકાશમાં રહ્યા છે. બધા પદાર્થો આકાશમાં છે અને આકાશ પદાર્થમાં છે. એટલે શું હવે એનો વ્યાખ્યા કરો. એ જ ખૂબી છે. નો આવ્યું તમારા મગજમાં. પદાર્થો બધા આકાશ ની અંદર બેઠા છે અને આકાશ એની અંદર વ્યાપીને છે. પણ એ તમને પેલું યાદ ન આવ્યું.
એટલે નો યાદ આવે ત્યાં લગી પ્રશ્ન નો ઉત્તર ફિટ કેમ બે? ત્યાં જ મુદ્દો છે એનો. બોલો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આકાશ નું રૂપ અમે રૂઢે પ્રકારે કરીએ તે તમે સર્વ સાવધાન થઈને સાંભળો. જે આકાશ તે અવકાશ ને કહીએ, અને જે પદાર્થ રહે છે તે અવકાશમાં જ રહે છે, અને તે પદાર્થમાં પણ આકાશ વ્યાપીને રહે છે. અને એવું કોઈ પદાર્થ નથી જે જેને વિશે આકાશ ન હોય. કેમ જે પૃથ્વીની એક રજ અતિ ઝીણી હોય તેને વિશે પણ આકાશ છે, અને તે એક રજના કોટી કટકા કરીએ તો પણ તેને વિશે આકાશ છે. માટે આકાશની દ્રષ્ટિએ જયારે જોઈએ ત્યારે પૃથ્વી આદિક 4 ભૂત દેખાતા નથી. દેખાતા નથી એટલે અંધારામાં પીડ્યા હોય ને. દેખાતા નથી. શું દેખાતા નથી? શું એમ કઈ વિચાર કરો. દેખાતા નથી એટલે બત્તી કરીએ દેખાય ને બધું. એમ નથી. હા એમ માટે આકાશની દ્રષ્ટિએ જયારે જોઈએ ત્યારે પૃથ્વી આદિક 4 ભૂત દેખાતા નથી. આકાશની દ્રષ્ટિએ બોલો. એકલો આકાશ જ દેખાય છે. તે આકાશ સર્વનો આધાર છે. પાછો એ બધાનો આધાર. બોલો. અને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ જે 3 શરીર તે આકાશ ને વિશે છે. આપણા હો અહીં બેઠા છે ક્યાં? અહીં બેઠા છે એ બધા આ તો સ્થૂળ છે, સૂક્ષ્મ ને કારણ. હા એમાં બેઠા છે. હવે આજ અભ્યાસ કરવો જોઈએ તો દેખાય. આકાશમાં જ છે બધે, અને આકાશ એમાં છે. આ બધું કેમ બંધ? આમાં છે એમાં પાછું એમાં છે. શેરડી માં ગોળ છે કે નહીં? પણ ગોળ માં શેરડી છે નથી. આ દ્રષ્ટાંત વિરુદ્ધ મેં આપ્યું. આ ભગવાન ને ન લાગુ પડે. ગોળ ને શેરડી, એમાંથી શેરડી માંથી ગોળ થાય. શેરડી માંથી ગોળ બન્યો નીકળ્યો, એમાં હતો તો નીકળ્યો ને. પણ ગોળ માંથી શેરડી નીકળે? આમાં ઈ આવ્યું. આમાં સાધુ ને હું કામ હું પૂછું છું કે એનો માર્ગ છે સમજવાનો. તમે હજી બહુ ધ્યાન ન દો તો હાલે. એટલે આમ જોવું ઊંડું છે. ઊંડું છે એટલે બહુ ધ્યાન ન હોય. આ ઊંડું જવું જોઈએ ને. આ વચનામણ દેવા છે. દૂધ માંથી દહીં થાય, પણ દહીં માંથી દૂધ ન થાય. એ ઠીક છે, પણ આ જે દ્રષ્ટાંત કેની ઉપર આપે છે ઠેઠ ભગવાન સુધી લઈ જશે ત્યાં મેળ કરવાનો છે. બોલો. આકાશમાં રહ્યા છે, આકાશ એમાં વ્યાપીને રહ્યો છે. તો સ્થૂળ શરીર તો દેખાય એવું છે, સૂક્ષ્મ શરીર અનુરૂપ છે એટલે એનો કઈક ભાસ થાય. પણ કારણ શરીર તો ભાવરૂપ છે. હવે એમાં એને વ્યાપ્તિ અને અવ્યાપ્તિ કઈ સમજમાં આવતી નથી. જો સૂક્ષ્મ શરીરે હજી બહુ વિચાર કરો તો દેખાય નહીં. કારણ શરીર તો તમારામાં મૂર્તિમાન બેઠું લ્યો અમે દેખ્યા. સ્વભાવ પ્રમાણે કામ કરો છો કે સ્વભાવ ને દબાવીને? જે તમે કામ કરતા હો તે તમારા સ્વભાવમાં રહીને સ્વભાવ બારું, એ જ કારણ શરીર. કારણ શરીર છૂટતું હશે કોઈ નહીં. એ છૂટ્યું એટલે બ્રહ્મરૂપ થઈ ગયું. કારણ શરીર છૂટ્યું પછી તો કઈ કરવાનું ન રહ્યું. ક્રિયા હવના સ્વભાવ પ્રમાણે કરે કે સ્વભાવ છોડીને? એ સ્વભાવ છોડતા શીખે અને સ્વભાવ છૂટ્યા એટલે એ બ્રહ્મરૂપ જ થઈ ગયો. પછી યાદ આવે? કોઈને ન યાદ, કારણ કે હજી એના વિચાર કર્યા નથી. કારણ કે આપણે તૈયાર થઈને બેસી ગયા કે બસ આપણને આવડે છે ને આપણે આમ છે ને આપણે દાયા થયા ને આપણે જ્ઞાની થયા. હવે એનો સ્વભાવ છૂટે કે કોઈ નહીં. અરે આ જગતમાં આ કારખાના હાલે માલ બનાવવાના. જે માણસ કે જાણે કે મારે શીખવું છે
તો ઓલાનો ગરજુ કેટલો હોય. સવારે આવજે તો સવારે આવે, ના તારે રાત્રિ પાળી માં આવવાનું તો રાત્રિ આવું, વળી બે દાડ કે બપોર ની પાળી માં આવજે. ના પાડે, ના પાડે શીખે કેમ? હે અને આપણે વિચાર કરજો ને. હું તો એક આમ દેખાડી દઉં છું. અને જે સ્વભાવ છોડીને કઈક કરવા શીખ્યા એ વેલા તૈયાર થતા હોય એ તમારે સમજે જ રાખો. અને ઓલા કોઈ બી તૈયાર ન થાય. જેને પોતે પોતા સ્વયં ધીરા પંડિતમ મન્યમાના ગીતા વાંચો છો ને, એમ પોતાની મેળે જ પોતાને ડાયા માની બેઠા. હવે એ કેદી શીખે, એ કેદી અને આવડે, કેદી આગળ જાય. હું ગામડામાં ફરતો, પછી આવ્યા ઘણા પ્રશ્નો નીકળતા હોય કે માણસો હોય ને એને માણસો જે કામ કરે એને આવડવું જોઈએ. માણસ દુનિયામાં શું નથી કરતો, બીજું કામ જેને કર્યું છે એ માણસે કર્યું, એ માણસે કર્યું. એટલે માણસ નો ધર્મ છે ને બધું આવડવું જોઈએ. ખરેખર એક કામમાં હું હતો હળિયાદ છે ને આપણા. પછી મને વિચાર થયો કે આપણે કઈક શીખવું તો જોઈએ. માણસ તો છે ને એ ગરીબ વખત હતો. એક બાજુ કહ્યું એક કામ કરી દેશો તો શું, મારે થોડુંક ચામડું જોઈએ. ચામડું તમારે શું કરવું? ચામડા ને કરવું છે. તેથી ચામડા ખેડૂને ઘેરે હતા, કારણ કે ઢોર મરે એટલે ઈ ચામડા ખેડૂને જ આવે, એને ઘેરે ત્યાં આવે ચામડા. એટલે મેં આટલું જોઈએ લેવી તો, પણ હવે તમે શું કરશો? મારે જોઈએ છે. પણ તું અહીં સભા બેઠી હોય ને કથા વાર્તા થતી હોય ને એ તને લાવજે. એટલે હું તો તેથી નાનો માણસ, એટલે કથા વાર્તામાં આગળ ન બેઠા હોય, પાછળ બેઠા હોય. પછી લેલા એને ગોટો વાળી આડા આવડું સાધુ ન દેખે એમ ઓલું છાપડા જેવું મંદિર એમાં ક્યાંક હતું ને ભરાવી દીધું ગોટો વાળી. એ દાડે મેં ગયા ગામમાં પહોંચી છે તો રાપી લે એક હાર લે ખરો. સાધુ નાવા બારી જાય એ વળી ક્યારે ક્યારે કલાક દોઢ કલાક કાઢી નાખે. ત્યારે તેથી મેં બી મારા નાવું નથી. હું બેઠો રહ્યો, પાછલી ઉસરી હતી. એક હતું વણનો છોડવો મોટો, તેની છાયા આવતી હતી. આપડે ચપ્પલ સીવી દઈએ ઓલા આવે તો ઓછી ના સીવેલા નથી પહેરવા, આપડે શીખી જવા. આમ જોયા કરું કોક પહેર્યા હોય ને એ આંખ ફરતી જ હોય. શીખવું એટલે ફરતી હોય. કરી લીધા એક બે નો થયા. હવે ઓલા આવવા ના થાય તે પેલા હંતાડી દઈ. એટલે પછી 2-3 દી થયા ત્યાં હરખા થઈ ગયા. પછી એક બે નવા જાઉં એટલે મેં બારી કાઢ્યા અને પછી આમ પહેરવા ગયો તો પેલા સાધુ દેખી ગયા. મને કા નવા ચંપલ કેમ કાઢ્યા? પહેરી લીધા. મનમાં આનંદ આવ્યો, આપણને આવડી ગયું. નાની ઉંમર હોય ને એનો આનંદ હોય. માણસ શું નો કામ કરે? નીચી ટેલ જેવું તો કોઈ માલ નથી. પણ લગભગ જોજો આપણે ડિજિટલ કરવા કોઈ તૈયાર ખરા? એટલે ગુણ નો આવે, વધે નહીં. વધવાના ચિંત છે બધા. આમાં જે વાત આવી, આકાશમાં બધું રહ્યો છે. આકાશ બધામાં રહ્યો છે ખરું. એ શા માટે કહે છે કે ભગવાન માં બધું છે અને ભગવાન બધામાં છે. ઠેઠ લઈ જાય તો ત્યાં એ હવે બધામાં ભગવાન બેઠા છે. તો આપણી રેણી કરણી એવી હોય કે આપણાથી બીજો કોચવાય નહીં. જો કોચવાય તો એમાં ભગવાન બેઠા છે, એ આપણી ઉપર કોચવાય. એટલે આપણી બુદ્ધિ મલિન થઈ જાય. એ યાદ આવતું હશે એકબીજાને બરાબર થાય થઈ કે એમાં ભગવાન છે એટલે કોચવાતા હશે. આ આકાશ બધાય રહ્યો છે. આકાશમાં બધા રહ્યા છે. હવે રહ્યા હોય કે ન રહ્યા હોય એનું આપણે શું કામ? પણ દ્રષ્ટાંત છે
ઈ ઠેઠ ભગવાન ની હારે લઈ જવા હાટું આ દ્રષ્ટાંત છે. નિષ્ઠા ક્યારે કહેવાય? ભગવાન માં બધું જોતા શીખવું જોઈએ. જયારે ભગવાન ને એ રૂપે જયારે જોવો એટલે આપણા સ્વભાવ સુધરી ગયા. નિંદા સ્તુતિ મટી ગઈ ને, ભાવના આવી કે આમાં ભગવાન બેઠા છે, આમાં બેઠા છે, આમાં બેઠા છે. હવે કેવી રીતે નિંદા સ્તુતિ કરે? હવે નિંદા સ્તુતિ એટલે કહું, હું મારી જ વાત કહું, હું આવડા તો ક્યાં કરું છું ને, એટલે એમાં એ પોચવાતા હોય પણ એ મને નિંદા નો હટે. કારણ કે શાસ્ત્રો એ કહ્યું કોક ના ભલાને માટે તમે કહો છો, ઈરાદો એનો વેર લેવાનો નથી, એને ઘડીને તૈયાર કરવા છે. જયારે ઘડીને તૈયાર કરવા છે એટલે એને કેવું પડે. ત્યાં નિંદા નથી. નિંદા માં બહુ ફેર હોય, 5 માણસ માં કહેવાય જતું હોય, એ નિંદા નથી. આ ભગવાન બધા માર્યા છે અને ભગવાન માં બધું છે પાછું. એથી બહાર નીકળે નહીં. જો હું બોલી તો આગળ બોલશે. વાચારંભણમ વિકારો, હા બોલો, આખું બોલો. લે જો એ પાછું અમે કહ્યું ત્યારે બોલી દીધો. હવે એ શું કે, શું એ કહેવા માટે? વિકાર માત્ર છે એ બધા વાણી ના છે અને વસ્તુતા એ તો માર્ગી સત્ય છે. એટલાથી નો રોકવાય તો અર્થ નો થયો. આ જગત આખું અનંત કોટી બ્રહ્માંડ એ કેમાંથી જન્મા? ભગવાન માંથી નીકળ્યું. ભગવાન અમારી જગ્યા ઠેકાણે ભગવાન યતો વાયુમાની ભૂતાની. હવે બોલતો પણ યાદ આવી જવું જોઈએ. એમાંથી જન્મ, એનાથી પોષાય જાય, એનામાં લીન થાય છે. એ કેટલું સુંદર સમજાવે છે. એ અવચા સમજાવે છે. આપડી ગુજરાતી ભાષામાં કહે છે પણ એ બધું એમાં છે. જો એ દ્રષ્ટિ જયારે મુમુક્ષુ ને આવે એટલે એને શાંતિ શાંતિ, એને ઉદ્વેગ જ નથી પછી. કારણ કે બધું જોઈ લીધું. એક ગાંડો માણસ અહીંયા આવીને જેમ તેમ બોલતો હોય ના તોય ખરો જ્ઞાની છે એ હશે. વાહ પ્રભુ, આ રીતે ઘાટ બનાવ્યો છે ને. દ્રષ્ટિ આમથી આમ વહી જાય. એટલે ગાય મૂર્ખો કહ્યું ને તો કમારો વયો જાય. એમ બોલાય. લ્યો સમજાણું? એમ છે. બોલો બોલો. અને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ જે 3 શરીર તે આકાશ ને વિશે છે અને આ બ્રહ્માંડ છે તે પણ આકાશ ને વિશે રહ્યું છે. જો બે હુકમ મેળવ્યું, સ્થૂળ સૂક્ષ્મ કારણ તો આપણા છે, એ એમાં જ. આ જગત આખું એમાં છે. બોલો. અને બ્રહ્માંડ નું કારણ જે પ્રકૃતિ ને પુરુષ તે પણ આકાશ ને વિશે છે. એવો જે આકાશ તે પ્રકૃતિ પુરુષ અને તેનું કાર્ય પિંડ બ્રહ્માંડ એ સર્વે ને માહી પણ રહ્યો છે ને સર્વનો આધાર થઈને બહાર પણ રહ્યો છે. એવો જે આકાશ તે તો સુષુપ્તિ ને વિશે અથવા સમાધિ ને વિશે લીન થતો નથી. અને કોઈ કહેશે જે આકાશાદિક પંચભૂત તો તમો ગુણ થી ઉપજ્યા છે, તે આકાશ પુરુષ અને પ્રકૃતિ નો આધાર કેમ કહેવાય? કેમ કહેવાય? ને સર્વમાં વ્યાપક કેમ કહેવાય? તો એનો ઉત્તર એ છે જે પ્રકૃતિમાં જો અવકાશ રૂપ આકાશ ન હોય તો જેમ વૃક્ષ માંથી ફળ પુષ્પાદિક બહાર નીસરે છે અને જેમ ગાયના પેટમાંથી વાછડું બહાર નીસરે છે તેમ પ્રકૃતિ માંથી મહતત્વ નીસરે છે. તે કેમ નીસરે? માટે પ્રકૃતિને વિશે આકાશ રહ્યો છે અને મહત તત્વ માંથી અહંકાર નીસરે છે. માટે મહત તત્વમાં આકાશ રહ્યો છે અને અહંકાર માંથી 3 ગુણ નીસરે છે. માટે અહંકાર ને વિશે આકાશ રહ્યો છે અને તમો ગુણ માંથી આકાશાદિક પંચભૂત નીસરે છે.
માટે તમો ગુણ ને વિશે પણ આકાશ રહ્યો છે. તમો ગુણ માંથી જે આકાશ નિસરે છે તે આકાશ તો તમો ગુણ નું કાર્ય છે અને વિકારવાન છે. અને સર્વનો આધાર જે આ આકાશ છે તે નિર્વિકારી છે ને અનાદિ છે. અને એવો સર્વાધાર જે આકાશ છે તે આકાશ ને બ્રહ્મ કહીએ, ચિદાકાશ કહીએ. અને એ આકાશ ને વિશે પુરુષ અને પ્રકૃતિ તે સંકોચ અવસ્થાને અને વિકાસ અવસ્થાને પામે છે. કેવી રીતે? કેના વિશે? અક્ષર ને ઉપર થી ક્યાં બોલ્યા? વાંચે એમાંથી લેવું જોઈએ ને. એમાં શું આવ્યું? પેલા આકાશ ને વિશે કહ્યું. જો એ આકાશ માંથી નીકળે છે, એ આકાશ માં રહ્યા છે. કેવો આકાશ? હા, પણ બસ ધીરે રહીને કેમ બોલો? જો કોક એમ કે છે કે લાવો રોટલો લાવો બટકું, બધા આમ ઘડીક વિચાર કરો કે રોટલો કેને કેવો, એ પછી રોટલો લ્યો ને. હા, એ કેમ તૈયાર થઈ ગયો? આમાં તૈયાર થવું છે. જો આ એકલા બેઠા હોય નહીં વિચાર કરવો જોઈએ, પણ તમારા બધા નો વાંક શું? હાલો સ્વામી બોલે છે જાય એટલે મને જ તમારે કન્નડ એટલે ભાઈ લગ આવવું. તમારે તો જરાય આમાં ક્યાંય વિચાર જ નહીં કરવા. વિચાર ગમે લોકો કામ આવે એવું ક્યાં છે? પણ હોય કામ આવે હો, બુદ્ધિ કામ ના કરે. અરે બુદ્ધિ વાળા છે બધા. કરવા બેઠા નો હા, જો કરવા બે એટલે થાય. જો હા, કાઢી પછી હું આવ્યું. તે આકાશ ને બ્રહ્મ કહીએ, ચિદાકાશ કહીએ. અને એ આકાશ ને વિશે પુરુષ અને પ્રકૃતિ તે સંકોચ અવસ્થાને અને વિકાસ અવસ્થાને પામે છે. કેવી રીતે? તો જ્યારે પુરુષ પ્રકૃતિ સામુ જુએ છે ત્યારે જેમ સ્ત્રી પુરુષ થકી સંતાનની ઉત્પત્તિ થાય છે તેમ પુરુષ જે પતિ ને પ્રકૃતિ રૂપ જે સ્ત્રી તે થકી મહત તત્વાદિક સંતાન ઉત્પન્ન થાય છે. એવી રીતે જે પ્રકૃતિ તે 24 તત્વ રૂપે છે, તત્વ રૂપે અને પિંડ બ્રહ્માંડ રૂપે થાય છે. એ પ્રકૃતિની વિકાસ અવસ્થા છે. અને જેટલો પ્રકૃતિના કાર્ય છે તેને વિશે પુરુષ પોતાની શક્તિએ કરીને વ્યાપકપણે રહે છે. તે પુરુષની વિકાસ અવસ્થા છે. અને જ્યારે કાળે કરીને પ્રકૃતિનું કાર્ય સર્વ નાશ પામી જાય છે અને પ્રકૃતિ પણ પુરુષના અંગમાં લીન જેવી રહે છે, એ પ્રકૃતિની સંકોચ અવસ્થા છે. અને પુરુષ પણ પ્રકૃતિના કાર્ય સર્વ નાશ પામ્યા ત્યારે પોતાને સ્વરૂપે રહ્યો એ પુરુષની સંકોચ અવસ્થા છે. જેમ કાચબો છે તે જયારે વિકાસને પામે છે ત્યારે પોતાના અંગ સર્વે બહાર કાઢે છે. અને જયારે સંકોચને પામે છે ત્યારે સર્વે પોતાના અંગ તાણી લે છે. તે રૂંઢ મૂંઢ થઈ રહે છે. તેમ પુરુષ પ્રકૃતિની સંકોચ વિકાસ અવસ્થા છે. અને એ પ્રકૃતિ ને પ્રકૃતિના કાર્યને વિશે અન્વય વ્યતિરેકપણું પુરુષનું જ છે. પણ સર્વનો આધાર એવો ચિદાકાશ તેનું નથી. જો આપણે આવું છે દિવસ ઉગે છે નાથ મે છે, પૂજ્યા પછી દેહ ની બધી ક્રિયાઓ શરૂ થાય છે. જાગ્યા પછી જાગ્યા એટલે આંખું ખોલાણી, હાથ પગ હલ્યા, ઉભા થયા, કામ કરવા લાગ્યા, ઠેઠ સાંજ સુધી વહી ગયા છે ને. સાંજે પાછા એ સંકેલી લે. એવી રીતે અનંત કોટી બ્રહ્માંડો ભગવાન ની ઈચ્છાથી જન્મે છે અને પાછા સંકોચાઈ જાય છે. આપણે જ પ્રધાન પુરુષ છે, મહાપુરુષ. સવારથી સાંજ સુધી આ બધું કરીએ છીએ અને સાંજે હકેલી લઈ સંકોચ વિકાસ. અને એ પુરુષોત્તમ ની દ્રષ્ટિએ જયારે જોવો ત્યારે આપણું સંકેલવાનું કામ કરવાનું બદલી જવું જોઈએ.
આ ન હાલે પછી. આ ભલે અહીંયા કામ બધા થાય, એમાં વૃત્તિ ઓલ્યા પર ભાવની આવી જાય એટલે તમારા ગ્રસ્તાશ્રમ ની ક્રિયા એ પણ ભક્તિ રૂપ થઈ જાય. પણ એ દ્રષ્ટિએ કરો તો, અને કેવળ દેહ ભાવ થી કરો ને એટલે માઇક ભાવ થઈ ગયો. અમે આ સાધુ સંત ભગવાન ને વરવા જ નીકળ્યા છે. સવારથી હાજ સુધી જો આ બધા પછી એની સમજણ પ્રમાણે જે કરે છે ને એ મહાપુરુષ ની દ્રષ્ટિએ થઈ શકે. એમાં જેને ભગવાન ને રાજી કરવા કરવું છે ને એને એકદમ નિર્મળ વૃત્તિ હોય, ક્યાંય અટકે નહીં, અટકે નહીં. અને અટકે છે એટલે ભગવાન માં દ્રષ્ટિ જ નથી, ના જ નો કે જ્યાં ગઈ ત્યાં તૈયાર, જ્યાં ગઈ ત્યાં તૈયાર. જો કચરો ભાઈ બેઠા છે મારે, એ બળદ લેવા જાય ને, કયો બળદ ની કિંમત વધારે આવે? તૈયાર હોય નહીં. હા તો અમે લ્યો. હા, જ્યાં જોડ્યો ત્યાં તૈયાર. ભગવાન ના માર્ગ માં ક્યાંય અટકે નહીં. શું? ક્યાંય અટકે નહીં. ત્યારે જાણવું કે સાચો ભગત છે. આપડે તો કામ કરીએ પછી બેસી ગયા પણ અઠીરવાળી નો, પછી એને કામ જ છે, એ સેવા નથી. એ માની લે હું આ સેવા કરું છું, પણ એ સેવા નથી. પછી કામ થયું. કામ નું ફળ બંધન. શું? સેવાનું ફળ નિર્બંધન. એમ એમાં ફેર છે. કામ એનું એ કરે, સેવા ભાવ થી કરે યા કામ ભાવ થી કરે. પાછો શબ્દ સેવાનો વાપરે, એ ખોટો, એ તો દંભી. એમ જોશીભાઈ, કર્મ એના એ ગીતામાં એ જ બતાવ્યું ને, કર્મણી અકર્મય પશ્યેત. માલિકમાં જોવું જોઈએ કે મને બંધન રૂપ છે કે હું આ ભક્તિ રૂપ કરું છું. બે થાય ને ભાઈ. લ્યો થઈ ગયું બરાબર. સહજાનંદ